સ્થાનિક પોલીસ નિંદ્રમાં બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર રેડ દરમિયાન રોકડ રકમ 2 4 વ્હીલર ગાડી 5 2 વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા. બાબર જુગાર અને સટ્ટાનો કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ સામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈ રાજ્યની પોલીસને બાબર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે. બાબરમાં છેલ્લા કેટલાક સમયથી મોટો જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવાર બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી બાબરનવા વિસ્તારમાં લુદરિયા વાસ પાસે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહે થરા તાલુકા કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગંજીપાના પત્તાપાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાક્કી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી, જે દરમિયાન 15 ઇસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા. જ્યારે 2 જુગાર રમતા ઇસમો વોન્ટેડ છે અને જુગારીયા 8 પોલીસ હોય સ્થળ પરથી જ ફરાર થયા હતા. સ્થળ ઉપરથી કુલ 13,39,700નો મુદ્દામાલ કબજે કરી બાબર પોલીસ મથકે 25 જુગારીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રિપોર્ટર રમેશભાઈ સોની, બાબર, બનાસકાંઠા.